જય શ્રી રામ। એ જો મહેશ ભગવાન છે, મહેશભાઈ મીઠુભાઈ શંગાર ભગવાનને રોજ પૂજા કરે છે। એ જો જોરદાર, જો હમણાં છોકરા ભગવાનનું નામ લે છે તો જોરદાર છે। અને પહેલાં અઠવાડિયું નાતા નહોતા તો શું ભગવાનનું નામ લે છે। તો આ મહેશભાઈ એવાને ધન્યવાદ છે। હમણાં બધા છોકરા બહુ જોરદાર છે અને નાહી ધોઈ સવારના ભગવાનનું નામ લે। પહેલાં અમે નાના હતા ત્યારે અઠવાડિયું નાતા નહોતા છોકરા, હવે ભગવાન બધાને આપ્યું છે જોરદાર। આ રામ ભગવાનની સાનિધ્યમાં રોજ જમવાનું નવું નવું મળે। જો આ જખુભાઈ રસોઈ આ જોરદાર રસોઈ બનાવે છે અને કોને પણ કાર્ય કરવું હોય રામ ભગવાનની સાનિધ્યમાં કોઈ પૈસો નથી, સાફ સફાઈ કરી જાય અને છોકરા સેવા કરે છે એને ધન્યવાદ। આ વિલુભાઈનું મંડપ છે, જો મંડપ કેવો જોરદાર છે। મંડપ માટે મળવું હોય તો વિલુભાઈને મળો। જો કેવો જોરદાર મંડપ છે। આ છોકરા બધા સેવા કરે છે અને રોજ નવું નવું જમવાનું હોય। જય શ્રી રામ। જકુભાઈ જય શ્રી રામ। જય શ્રી રામ। જકુભાઈ રસોઈયા છે, રોજ નવું નવું જમાડે। જય શ્રી રામ। બધાને જય શ્રી રામ। રસોડો જો ઢોકળા બનાવ્યા છે, મોથા બનાવ્યા છે, રોજ નવું નવું જમવાનું હોય। જેને કાર્ય કરવું હોય કાર્ય કરી જાય। હા જી, હજુ કેવું ગાર્ડન જોરદાર, હવા ઉજાસ બધું જોરદાર। આ છોકરા માટે રમવા માટે બગીચો, વડીલો માટે બેસવા માટે ખુરશી। આ શંકર ભગવાનનું પીપળેશ, શંકર ભગવાનનું પીપર। જો કહેવાય ફૂલ પણ અહીંયા છે ભગવાનને ચડાવવા માટે। તો મારા વાલા મિત્રો બધી સગવડ છે, હમણાં સારામાં સારો યુગ છે। આ લીમડાનું ઝાડ છે, આ મહેંદીના ઝાડ છે, આ ફૂલના ઝાડ છે બધા। જો કેવું રામ ભગવાનનું મંદિર છે, રામ ભગવાનનું સાનિધ્ય છે। મારા વાલા મિત્રો એક વખત દર્શન કરવા આવો અને કોને પણ જાત્રાવાળાને પણ અહીંયા જમવાનું બનાવવું હોય તો બધા રસોડા બસોડા પડ્યા છે અને કોઈ ચાર્જ નથી। ભારતમાં ઓછા આવી જગા છે કે એમાં ચાર્જ નથી। મારું નામ દેવચંદ શંગાર, બિદડા, સંજીવની આયુર્વેદિક। જય હિન્દ, જય ભારત।